રવિના એક તો આખો દાડી બસ બસ લાલી પાવડર બોલો શું કરતી તને તૈયાર કરી દીધી. તને બસ બીજું કોઈ હુજતું જ નહીં તૈયાર છે બીજું આમ ખેતરમાં હેડો અને થોડી મજૂરી કરો. મને ખેતરનું કામ નહીં આવડતું, તમને પહેલા બી કીધું હતું. લાલી ગહતા આવડે છે, પાવડર બરાબર. ગહતા આવડે છે, તૈયાર થતા આવડે છે, એ બધું આવડે છે અને ખેતરમાં મજૂરી કરતા નહીં આવડતું. ના મને નહીં આવડતું. નહીં યાર તને ખબર છે મારા બાપુ 15 દાડાથી મળતા નહીં શિખર છો જતા રહ્યા છે. આ ફેશન વાળો બૈરો લાવે એમાં જ મારા બાપુ શિખર રેહીને જતા રહ્યા છે. શું શિખર મારા મા તો બાપરી હું નેનો હતો ને મરી જાય ને મારા બાપો 15 દાડા જતા રહ્યા છે. અને તને એક તો ફેશન ની પડી છે મારા રીતે ગયા તમારા બાપા આ રીતે પડી છે તે. ઘરમાં કોમ કરે હું આવું યાર જો હેડ્યા. અલી તારા કોમ ના હોય મારા તો ઘણું કોમ છે ખેતરમાં. મારે સ્વેટર લેવું હોય હોવાનું સ્વેટર બેટર કોઈ લાવવું નહીં. ને મારે સ્વેટર લેવું હું છે. બજારમાં જઉં છું તે તારા ઓલી ફર્સ્ટ ક્લાસ 200 વાળી હાડી લાવું છું ના તે આપણે હાડી પહેરો. ના સાડી નહીં, મારે ટોપ લાવવાનું હોય. સાડી નહીં લેતું મારે. આ વળી પાછું નવું ટોપ હવે આવું ટોપ વળી હોય પાછું આ ટોપ જીન્સ પર પહેરવા માટે. આટલો તો ટોપ લાગો છે વળી બીજું શું ટોપ આવ્યું નવું વળી. સ્વેટર લેતા આવજો, ટોપ લેતા આવજો. એ સ્વેટર બેટર કોઈ લાવતો નહીં મારે મોડું થાય છે ખેતરમાં મારે ઘણું કોમ છે ને તું ફટાફટ આ લાલી પાદર લઈને ના બેસી સ્વેટર પાઈ. જોઈએ. સ્વેટર જોશે આખો દારી બસ ફેશન વાળો આવ્યા છું તે બસ ટોપ લાવવું છે ને આ લાવવું છે ફેશન માં ઉતરતો જ નહીં. એક કામ કરો પેલો આ પાવડરનો ડબ્બો થઈ રહ્યો તો ઘઉંનો લોટ છે એ કહો બધી ફેશન કોઈ અમારું એનું ફેશન ને મારા હોય ટેન્શન. ગોવા ભાઈ જો કા સાફ કરતા નહીં. અલ્યા ભાઈ વિરમ આ તો હું સાફ કરે તને ખબર છે આ ના કરતા 15 મન હોરમો દારો ઉજો આજે હા તાણ અને તમે પેલા ફોનમાં હોભરો કે કોણ ડાયરેક્ટ ટુંપો ખાતો છે ટુંપો નહીં ખાતો હું કેવું છોટું હમણાં જાણો કોન્ફર્મમાં ચાલ છે મારે ભાઈ ઓછું અભરાય છે તાને કોનમાં મશીન લાવી દો મશીન વાપરવાનું મશીન ના રૂપિયા નહીં ભાઈ શું કરું હું એ તમે ખોટા ફાફ્યા લાવો છો પેલા ટૂંપો ખાધો જો લેગા ટૂંપો ખાધો છે પણ મને એવું અભરાનું એટલે હું એ શું કરું ભાઈ તમે જોયો ટૂંપો ખાતા ભાઈ વસ્તી દોડતી જતી હતી પેલો નહીં બંકો કોક ટાવર ઉપર ચડી જતો વચમાં ટાવર ઉપર ચડી ગયો ને આજે પેલી લીલગાડી ઉપર ચડી ગયો તો તે વસ્તી જોઈ મો કહેતી કે ટૂંપો ખાતો પણ આ તો એમને પેલો નહીં ચીકર પીન ચડી જાય છે કે હું છે કોઈ ખબર જ પડતી એ નહીં. તો કહું હમણાં વાપરવામાં ભૂલ થઈ છે કે ટૂંપો ખાધો વીરવા બા તમે નંબર અને પૂરી વાત વાપરો મારો લેઘો આના કરતા આજ તો 15 હોરમો દારો છે સારો. અને હું થયો લેઘાનું હું થયો એમ કયો ચિંતા નહીં કરો ગોવા ભાઈ ગમે ત્યાંથી ઓકી નાખો હું હા ગમે તેથી હોકી નાખો હું આ તો હોફરી અમે તો મને કોનમાં દુખાવા માંડ્યું છે. અને તમે ચિંતા ના કરતા બેઠો છું એમ તો પાછું હું બાબત પત્તાનો કારીગર છું તારીનો એકો છે એમ કઈ છે રહ્યા બાવન પત્તામાં એકો છે રહ્યા તારે તારીનો. એકો કારીનો એકો ભલભલાનો હરાઈ નાખું તારે રહી નાખો પણ હાલ તો હું હારી ગયો છું કે આ લિંકો બંકાની ભર બજારમાં ફરું છું તારણ. ગમે તે કરો કઠલો કરો પણ હોગી નાખો હવે છોટું હું કરશું કયો ઓવા કાકા આપણે છે ને પોલીસ વાળાનો વાત કરીએ સાચી વાત છે પોલીસ વાળા વાત કરવી પડશે પોલીસ વાળા કેવું પડશે કે ભાઈ અમને આટલું હોગ્યાલો લેગાણ હોગ્યાલો અમે 15 દાડાથી હોગે છે હજુ સુધી મળ્યો નહીં એમ કહેવાનું એ લાવ્યો છે ફેશન વાળું શહેરમાંથી બૈરું તે હું ત્રાસી ગયો છું મારા તો આ રાયરો જેમ તેમ કરીને મજૂર આલી અને પવરાયો છે પણ આપણે એવું કરીએ તને ત્યાં જતો રહે એટલે રહેવા જા ગોવા કાકા હું જઉં તારો મારે થોડું કોમ છે ઘરનું એટલે પણ તું આવજે પાછું એ હા અમે આવું છું થોડીક વાર પતાવીને કોમ પતાવી દઉં ને આ તો પેલા ઘેર આવો ડાયરેક્ટ આપણે એ હા હું હો? આવું હા હું આવું વીરબાબા તમે મારા ગાદી રહો નારું મારે પણ પાવાનું છે ને અલ્યા પાવાનું છે પણ મને એકલા જ મેલી મારું મગજ સમ આમ જટક થઈ રહ્યું છે શું ના ના કરવાનું ચિંતા ના કરતા હું આવું છું અડધો કલાક નહીં પૈન પછી તમે આપણે જે હોગવા પોલીસ સ્ટેશન જવું પડશે આ લોકો ગમે તે કઈ પોલીસ સ્ટેશન જવું પડશે કારણ કે મારા લેખા વગર એક દજાઈ છે મારી મારો લેખા હું તો ના બોલ્યો હોત તો સારું હતું મારું લેખું તૈયાર થઈ જાઉં મસ્ત આજે તો મેં બાલ કટિંગ કરાવવાના હે, પછી હેર સ્ટાઈલ કરાવવાની હે, ક્લિનિક કરાવવાનું હે. એટલા ખરાબ થઈ ગયા બાલ, કશું કરાયું નહીં.
હજુ પેલા આયા નહીં આયા જોય દેખાતા નહીં બધું જો મેક્યું હશે સ્વેટર મંગાવ્યું લાવશે કે નહીં લાવે નહીં લાવે ને તો આજે તો હું લઈ જઈ બજારમાં પણ બજારમાં જવાનું બાઇક તો લાવ્યા નહીં મેં બાઇક તો ચાલનું મંગાવ્યું હતું પહેલાંનું મેં કીધું તું બાઇક લાવવાનું લાવો તમે લાવો હજુ સુધી બાઇક નહીં આવ્યું પહેલાં મને કહેતા હતા કે ફેશનવાળું અમારા ઘરમાં બધા ફેશન જ કરે પણ આ સુધી કોઈ દેખાતું જ નહીં હવે બાઇક મંગાવ્યું હતું બાઇક આવ્યું નહીં બજાર કેવી રીતે જાઓ મારે આજે બાઇક પહેલાં મંગાવવું પડશે કોકનું નહીં મેં લેવાનું કીધું હજુ સુધી બાઇક નહીં લીધું મારે સ્વેટર તો લેવા જવાનું જ છે આજે તો ના લાવે તો ઝઘડો કરું પહેલેથી જ કહી દઉં કાં તો હું જતી રહે જેટલી વાર મેં કીધું એમને પહેલાં બાઇક માટે હું જતી ત્યારે ના જવાની હતી હવે હું સ્વેટર માટે તો હું જઈશ ઝઘડો કરીશ હવે શિયાળો આવી ગયો કે બધા સ્વેટર ફેરી જેટલી ફેશન કરતા હોય સ્વેટર એવું લાવવું હોય ને કે આટલામાં કોઈએ પહેર્યું જ ના હોય મસ્ત ફેશનવાળું લાવું એટલું મસ્ત લાગે ને ભલે ખાસ પૈસા થઈ જતા 1000 2000 3000 જે થાય પણ એવું સ્વેટર તો લાવું ને પહેલાં તો મને કહેતા મારા બાપો ફેશનવાળા હે હું ફેશનવાળા મારું ઘર ફેશનવાળું અત્યાર સુધી તો મેં કોઈ જોયું જ નહીં એનો બાપોએ જોયો નહીં હજુ સુધી તો મેં બાપા બાપો એતરમાં નહીં મારો બાપો ઘેર નહીં બાપો જ્યાં હું કરું પણ ખબર પડતી નહીં મારો બાપો હું તો પેલા ખેતરમાં જી આવ્યો ને મારે તો એક તો દુઃખ નતું ડોબુવાળી હોતી છે બાપો એક ગાયબ અને ઘેર એક તો ફેશન એક ફેશન પટન એક ફેશન તૈયાર જ હોય શું કરવું મારે એ ભગવાન કંટાળી ગયો છું હું અમુક અહીંથી ખેતરમાં બાપો તારે ને ઘેર જઈએ કે પેલો તો તૈયાર જ સ્વેટરની વાત લાવી દેવું તરત મારે શું કરું કંટાળ્યો શું કરું મને તો ભજન ગાવા દે થોડું મૂડ આવે એ મારી અઢોણીનો પૂમતો ચાર ખોવાને મારી અઢોમણી એ મારી અઢોણીનો પૂમતો ચાર ખોવાના મારા બાપો રે હે આ ખેતરમાં જો પેલા ખેતરમાં જો તોય ના મળ્યા મારા બાપો ખોવાના મારા બાપો રે ભજન ગાતો ને ભજન ગાતા ગાતામાં બાપો ખોવાના જોર દીધું કોઈ દશા આવી છે મારી કોઈ દશા આવી છે આ સોન ભરવું પડે છે આ બાવન ગામના આગેવાન થઈને આ સોન ભરવું પડે છે શું કરવાનું આ દોછી પાછી ઘેર બેઠા બેઠા મોછો મારે છે કશું કરતી નહીં આ ચાર પૂરું મારે કરવાનું સોન ભરવાનું મારે એક કોમ નહીં હોતું બાકી એક કોમ ના આમ તો થાસી જો છું કંટાળી જો છું અમુક કોક હીક બીજી દોસ્તોને જોઈને કોક હીક તને શરમ આપી જોવાના ના તાને ઘેર જાઉં છું એટલે પાછો ત્યાં તો પેટમાં દુખાય છે અને તાવ આવી જાય છે ટીવી જોવે છે અને હું કરવાનું પાછી મોદી પડી જાય છે પણ હું કરવાનું અને પાછું આમ હોય ને તો ટીવી જોવે છે મને માથા પડી જાય કોનથી તો અઢો રહ્યો હોત ને તોય સારું હતું શું કરવાનું આ સાર પૂરો મારે કરવો પડશે આ સાર પૂરો કરવાનો બધું મારે કરવાનું થાય છે જોર પાછો લાઈવ તો તબેલો કરી નાખ્યો છે અને હવે તો જોવાય નહીં આપતો અને શું કરવાનું તાને કોમ નામ તો કોઈ બધો જોર ફટકારી મારવો પડશે ના આરું એમાં ફટકારી મારું તો મારે નુકસાન થવાનું પાછું બે મોડે જ રાખી નાખું તો તમારા તબેલાનું જ કરવાનું ના આ દોછી ગેરી થાય છે મેહેરી થાય છે ના નવા લિપસ્ટિક કરે છે પછી પાવડર લગાવે છે અને શરમ આપી જોવાના ના શરમ આપી જોવા ના અમે ઘેર જવા દેજો પાછો પણ દાડાથી લેખાનો મૂકે તો પણ લેખો મળતો નહીં ને પણ દાડાથી હવે ઘેર આવ્યો છું એટલો કચરો બધું હશે ને આહાહા એ વાળા શું ઘર થઈ ગયું મારતો પણ દાડે આવ્યો એટલો કચરો વાળો દે માર તો બે ટેન્શન થી ઘેર કોઈ હશે નહીં મારા ઘેર લેખાને ઓછો પડે તો પણ દાડાથી લેખો મળે જ નહીં મારો ભાઈ આવો મને કચરો તો વાળ ગયા ઘર સાફ રાખવું પડે ના એકલો આ જેવા થઈ ગઈ એકલા છે તો શું કરીએ કારણ કચરા વાળવા પડી ગઈ કોઈ સારે ના એક તો બિચારા ગોવા કાકા 15 દાડાથી ખાધું નહીં આ ખાશે નહીં મહિના સુધી તો પછી પેલા કહેવાય મરી ના જઈ
ને ગોવા કાકા ભાઈ છે ને પાછું જવું પડશે ને પાછું લેખો તો મૂકવો પડશે તો પેલા ફટાફટ કચરો તો વાર દેવા દે મને પણ દાણા ઘર બાંધે ને એટલે કેટલો કચરો થઈ ગયો છે બધું જોજો પણ દાણાથી બહાર ને બહાર હોઉં છું લેખાની ચિંતામાં ને આ ઘરની ચિંતા કરવી પડે થોડીક તો હવે ઘર વાખડી વાળા જેવું થઈ જાય મારતો હા બસ આટલો કચરો વાળી મૂકી દઉં ફટાફટ પેલા ગોવા કાકાને ઘેર જવું પડશે ઘર તો બધું કાગડા બાગડા ઓકે છે ને બધું ઓકે જ છે ખાટલો બાટલો બધું ઓકે હાલ ગોવા કાકાને ઘેર જવાનું છે ગોવા કાકાને પૂછવા છે તમે ખાધું કે નહીં ખાધું લેખાને આ તો 15 દાડા થઈ ગયા છે હવે લેખો નહીં આવે તો આ બધું મારા એકનો એક છોકરો હતો અને આ બધું મરી જાય તો આ બધું કના ખાતા થઈ જાય લેખા આવતો ને ભગવાન તું આયે તો હું રણુજા દર્શન કરવા હોય ગમે ત્યારે દર્શન કરવા રોમાપીર તમારા હોય પણ લેખા ગમે તે એવું મગજ ફેરવી નાખે એવું મગજ ફેરવી નાખે ને તે ઘેર જ આવી જાય અને આ છોટું ના વિરમભાઈ આવ્યો તો નાવો તો એકાદા રિક્ષાવાળા કે ગાડીવાળા લઈને અને નાવો તો ફરવા જઈએ બજારમાં આ તો અમે કોઈ ઠેકોણું જ પડતું નહીં અને ઢોરે મારતો એવો થઈ ગયો છે તે તો વળી સારું છે પેલો લાલો થોડો ટેકો કરી જાય છે અને પઈ જાય છે હવે મારે હું કરું કશું ઉઠતું નહીં મને કોઈ મગજ કોમ કરતું નહીં હું તો અમે પાકી ગયો છું જવા દેજે એ તું બે મજૂર કરાવું છું અને કહું તું ઢોરબોટ પાજે અમે તો ખાવાનું એ ભાવતું નહીં હના ઉતર મારો એકનો એક છોકરો હતો હા એવું થયું છે ને ભગવાન આ ફેશન વાળા બૈરાઈ એક દશા લાવી છે મારું ઘર બે બાયણે કઈ નાખ્યું છે અને મેં એને ના કીધું હતું કે તું ગોમડામાં પહેણજે લ્યા તો ગોમડાની બાયરી સંસ્કાર વાળી છે અને લાવ્યો છે ફેશન વાળું તે મને શરમ આવતું હતું એટલે મેં તો કાઢી આટલું પહેરે અને આટલું પહેરે અને એમ ચોન ફાલવાનું છે ને ઢેકણું છે આવું પાછું બોલતી હતી અને આ ગોજી તો ગામમાં મોટી મોટી ફાડતા હતા અને ગોવાના ઘેર જ આરી હરજ્યું છે અમે ના હોય તો ઘેર જવા દેજે થોડું મગજ આમ કોક કરું કોક સાબા ઉકાળો કરીને પીવા દે સ્વેટરનું કીધું એટલે કેવા સવારના જતા રહે બાપો નહીં મળતા ને પેલા નહીં મળતા મને પહેલેથી જ વખોટ કરી હતી કે હું તને ફેશન કરાવીશ બધું કરાવીશ જેટલા દિવસથી મને કઈ ફેશન નહીં જોવા મળતું કે કોઈ ફેશન વાળું નહીં દેખાતું બોલાય કરે કેટલા દિવસથી બાઇક માંગ્યું હતું ના આવ્યું મેં આજે સ્વેટરનું કીધું એટલે હવારનો જતા રહ્યા તો દેખાતાય નહીં અત્યાર સુધી આજે તો આવવા દો ઝઘડો કરીને જ રહીશ જતી રહીશ જો દેખાતા જ નહીં અત્યારે તો આવવા દો બધી ચોખવટ કરી દઉં પહેલા મને કીધું કે હું તને શોખ કરાય બધા મેકઅપ કરાવે બધું કરવા દઈશ અત્યારે તો મેં સ્વેટર માંગ્યું હવારનું તોય જો ને આવી ગયા જો દેખાતા જ નહીં આજે બધી ચોખવટ કરી જ દઉં કાં તો એ ઘરમાં નહીં કાં તો હું નહીં હું જતી રહીશ રોજ શું કહેવાનું બાઇક માંગવાનું હજુ સુધી બાઇક નહીં આવ્યું ઘરમાં આજે સ્વેટર કીધું તું ના આવી ગયા મારો બાપો નહીં દેખાતા અને પેલા નહીં દેખા આ પેલા ખેતરમાં જા કરે આખો દિવસ છોટો હું આ તબેલા તો તબેલું કરતા હતા આ સોન ભરતો તો ને ચા નાખતો તો વીરમાપા તમે સોન ભરો તમને શરમ આવી જો ઘેર ડોસી માસી તો એક કામ નહીં કરતો એ કશું નહીં કરતી ભાઈ માથા પડી છે એ તકલું તોડીને બે કટ કઈ નહીં કરતી આ બધું મારા કરવું પડે છે બોડા મારા આવ્યું છે હું કરશું કે તમારે તો આ બધી ઉંમરમાં આવું કામ કરાય આ મારી આબરૂ જાય છે પણ હું કરું આમ ભાઈ ના કરું તો ભાઈ દોરો પૂછો મારે દોરો સાચી વાત છે બરોબર છે બધું આપણે તું શું હેડ્યો ગોવા કાકાને ઘેર હેડ્યો છું હું તો ઈ હેડ્યો તારા અમે મારે હું એ આવું હેડતાન એ રહ્યા છે ને 15 દાડાથી ખાધું નહીં 15 દાડાથી હવે મહિનાથી નહીં ખાઈને તો એ મરી જશે લેખા વગર તો સાચી વાત છે પાછી આપણે ગોમનું છોકરું કહેવાય તારો. ભોગવો પડે પાછો લેડો હેડો
હવે તો કંટાળી જવા દેજો. કેટલા દિવસથી કીધું તું કે ફેશન કરાવીશ, બધું કરાવીશ, ઓમ કરાવીશ, પણ હજુ મને ફેશન બી નહીં કરાવતા, કશું જ નહીં. જ્યારે જુઓ ત્યારે બાપાના પાસે પડે, બાપા નહીં મળતા ને પેલા નહીં મળતા, પણ મારામાં તો ધ્યાન જ નહીં આવતા. કીધું તું કે હું તને બધી ફેશન કરાવે, હજુ સુધી મને ફેશન જ નહીં કરાવે. આ તો રવિ ના સર હું હોય શું ને અરે જાય છે ચોકન. હા હે રવિના, હે રવિના, હે રવિના, હે રવિના, તું ચો હેડી યાર, અને તાન પેલું છે તાન ઘર નહીં તાનું છે હું મારા ઘેર હેડી. સમ તારા ઘેર તમે મને કીધું કે હું તને બધા શોખ પૂરા કરીશ, તારી ફેશન બી કરાવીશ, તો તમે કરાયો. સ્વેટર માંગ્યું તું હવાનું, તમે લાયા. અલી તારું સેટર લેવા જ જતો બાપા, ખેતરમાં જતો, મારા બાપો નહીં તે હું મારા ભાઈબંધને ફોન કર્યો તો હું કહું તું ફટાફટ મારો ઓલી સેટર લેતા આવજે. તો એ ભાઈબંધ મને સેટર લઈને જ આવે છે. આ તો સ્વેટર એટલું મંગાવ્યું તું. શિયાળો મારા મોજા જોવે, બધું જોવે, ટોપી જોવે, સ્કાર્ફ જોવે. અલી તું મંગાવ એક જ બધું કહેતી હોય તો તું તો રહી રહીને બધું મંગાવું છું. હા તો તમને ખબર નહીં પડતી એટલી. ખબર નહીં પડતી તે તને બાપા તને જે જોઈએ બધું લઈ આવે. તું અત્યારે છે ને બે હાથ જોડું છું ઘેર હેડ, અને મારા બાપો એ નહીં તું એ જતો રહીએ તો હું તો મારું ઘર ને હું એટલો. તમે એવું તો મને રોજ કહો કે લઈ આવે, કશું લાવતા તો હો મને નહીં. રોજ કહું છું તને મંગાવી છે સેટર ને એવું હોય ને તો સેટર આવે, એના પછી આપણે ટોપી ને તારા જે મને ના મોજા ગમે તો અલી ના ગમે તો બીજું લાવશું. લઈ જશો ને? આ ફાઈનલ સાચું ને? અલે સાચું બસ. સારું, હું જો. હા તો ઘેર જા તું. શું કીધું હા, સ્વેટર એક તો હતું અને સ્વેટરનું કહી દીધું ને એટલે પાછી ટોપી આવી, મોજો આવી, બધું આવ્યું. મિત્રો ફેશન મારું બૈરું ના લાવતા હો. કે ફેશન મારું બૈરું રહ્યું ને આટલું એ તો કોઈ નહીં લઈ આલો ને તો એ આવવાની જ વાત કરશે પાઉં. એનું કોઈક વાત તમે કરશો ને કે નહીં લઈ આલું તરત એ ટેલો ભરીને જવાની જ વાત. ગમે તે કરું પણ ફેશન મારું બૈરું ના લાવતા મિત્રો. હું તો લાઈન પસ્તાઈ ગયો છું. તમે ના લાવતા. અને અમારી આ વિડીયો ગમતા હોય ને તો મિત્રો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હું તો જાઉં છું કે નક્કી ના કહેવાય જતું રહેતો. શું કીધું